દેશનો આર્થિક સર્વે સામાન્ય રીતે બજેટના એક દિવસ પહેલા જાહેર કરવામાં આવે છે, ત્યારે આ વખતે તે 3 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યો છે. કદાચ આ પહેલીવાર છે જ્યારે આ સર્વે ફક્ત દેશના આર્થિક સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ તેના નાગરિકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના ગંભીર પાસાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. સર્વેમાં જંક ફૂડ વધતા વપરાશ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને તેમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે સવારે 6 વાગ્યાથી લઈ રાત્રિના 11 વાગ્યા સુધી જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સર્વેમાં શિશુઓ અને નાના બાળકો માટે દૂધ અને પીણાના માર્કેટિંગ પર કડક પ્રતિબંધો મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. બાળકોમાં વધતા સ્થૂળતાના દર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 2020માં દેશભરમાં 33 મિલિયનથી વધુ બાળકો મેદસ્વી હતા અને 2035 સુધીમાં આ આંકડો 83 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. તાજેતરમાં બ્રિટને આ બાળકોમાં સ્થૂળતા ઘટાડવા માટે રાત્રે 9 વાગ્યા પહેલા ટીવી અને ઓનલાઈન મીડિયા પર જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે.